श्री गिरिवर धर के पूजा श्री गिरिवर धर के पूजा छा श्री गिरिवर धर के पूजा श्री गिरिवर ई गोविंदे ब्रजवासोनी रक्षा करवा एनी भुजा डाबी भुजा લેફ્ટ હેન્ડ ડાબા હાથ એમાં તે કનિષ્ઠ સૌથી છેલ્લી આંગળી એના નખ ઉપર ગિરિરાજને ધારણ અને રક્ષા કરી તો ભુજા છાહ ગિરિવર ધરકે અને એ જ કૃષ્ણના મધુર પવિત્ર નામો છે. સુખથી ગાવ પ્રભુ મુકુંદ માધવ સુખદાયી પ્રભુ મુકુંદ सुखदाए हाथ बिकाने राधावर के हाथ बिकाने राधावर के चरण शरण ब्रजराज कुंवर के शरण शरण ब्रज हरि शरण हरि नाम हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 जो आ चैतन्य महाप्रभु आ महामंत्र ने गाता जे समस्त वेदों नो सार मंत्र छे. शिल प्रभुपाद नामना संते आ इस्कोन संस्था द्वारा आखा विश्व में USA ना કેટલાય દેશોમાં યુકેના કેટલાય સિટીઓમાં જાપાન કેનેડા ઇવન પાકિસ્તાન કરાંચીમાં પણ પ્રભુપાદના ઇસ્કોને આ મહામંત્રને ગુંજવી દીધો અને લાખો કરોડો લોકોને આપણા ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ પ્રેમી બનાવી દીધા. એ વિદેશીઓ જે આપણને લૂંટીને ગયા હતા, એ અંગ્રેજો ભારતને આપણો કોહિનૂર જે લઈ ગયા. આઝાદ તો થયું ભારત, પણ છતાં ભારતે એ વિદેશીઓનું અનુકરણ કરવાની ગુલામી ન છોડી મનથી. ધન્ય છે ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદને કે જે આપણો વાસ્તવિક ડ્રેસ ધોતી કુર્તા આપણી ભારતીય સંસ્કૃતિ એને ભ્રષ્ટ કરીને વયા ગયા. આપણને બધું ન પહેરવાનું પહેરાવી દીધું, કોટ પેન્ટ ચડાવી દીધા. પણ પ્રભુપાદે ન્યા જઈને પ્રોફેસરો વિજ્ઞાનીનો આ પેન્ટ કોટ ઉતારી અને ધોતી પહેરાવીને ભારતમાં નાચતા કરી દીધું. આ છે સાધુ શુદ્ધ હરિનામ ગાયું. પ્રભુપાદે કાંઈ ન કર્યું. કૃષ્ણનું કીર્તન ગાય એ માણા એના સ્વરૂપમાં આવી જાય, પવિત્ર થઈ જાય. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे. એવું નતું કે કૃષ્ણ દ્વાપરમાં હતા ત્યારે રક્ષા કરતા હતા. અર્જુનની કરી, દ્રૌપદીની કરી, ત્રેતામાં રામજીએ કરી. ઈ જ રામ અને ઈ જ કૃષ્ણ કળયુગમાં સ્લો નામના અવતારમાં છે. જોવો ભક્તો, એક સાચી કથા કહું. ભક્તમાલમાં પ્રિયાદાસજી કહે છે કે રઘુનાથ નામના બ્રાહ્મણ હતા. આ કળયુગની કથા, હમણાં થોડાક 400-500 વર્ષ પહેલાની. એ રઘુનાથ નામના બ્રાહ્મણ, એમની પત્ની નવી પરણેલી, સોળે શણગાર સોનાના સજેલી, એને લઈને આવતા હતા ઘરે. લગ્ન હતા કે આણું હતું મને નથી ખબર, લઈને આવતા હતા. હવે થયું શું કે અમુક ઠગો, અમુક ડાકુઓ જંગલમાં એની હારે થયા, 3-4 હારે હાલવા માંડ્યા. તો આણે કીધું જય જય સિયારામ. રામ ભગત હતા બિચારા રઘુનાથ બ્રાહ્મણ.
તો ઓલા બધા કે સિયારામ. તો આ બિચારા બ્રાહ્મણે પૂછ્યું ક્યાં જાવું? ઓલા કે તમારે જ્યાં જાવું ત્યાં જાવું. આપકો જહાં જાના હૈ વहीं હमें જાના હૈ. અચ્છા, આ કળી તો ગયા સંત હોય ને એને ભગવાન બુદ્ધિ તો આપે ને કે આ છે હરિહર વાળા. અને પત્નીએ તો બધા શિંગાર સજાતા હારે હતી. બે ખતરો, સ્ત્રીનો હાચવાનો ખતરો ને સ્ત્રીએ પહેરેલા ઘરેણા એ હાચવાનો. પણ રામ ભગત હતા, ભરોસો રામ ઉપર અને લેતા રામ નામ. બીજું કઈ શસ્ત્ર હારે હતું નહીં કે હું બાંધું ને રક્ષા કરું, અને એવો ભાવે નહીં. એને કહી દીધું કે તમારી ને મારી હારે, તમારી ને મારી વચ્ચે રામ છે. હાલો ભાઈ, મારી હું જ્યાં જાઉં ના જાઉં, હાલો. મીંડા હાલવા પત્ની હારે હાલતી હતી. પણ આ ઠગ લોકોએ જોયું, થોડાક આગળ વધ્યા એટલે બેએ પકડ્યા આગળથી, બેએ વાંહેથી, અને પાંચમાના હાથમાં હતી ચાકુ, સીધી જ મારી દીધી. બે ત્રણ ઘા કરીને પતાવી દીધા. રામ રઘુનાથ ને મરી ગયા. ઓલી પત્ની શું કરે, કઈ રાડું પાડે, ચિલ્લાવે, કઈ નહીં. ઓલા એ કીધું ચૂપ ન કર. એટલે બિચારી બોલવું તો કઈ કરી નહીં. ધીરે ધીરે હાલવાની તૈયારી કરે કે ઉભરે, હવે આને મારી નાખો. પછી મેન કામ તો આનું હતું, શું એ ઘરેણા ઉતારવાનું. તો હાલતી જાય, ઓલા વાહે, અને ઓલી બાઈ વારા ઘડીએ વાહે જોવે, આમ હાથ રાખી. આપણે ગામડામાં આમ જોવાની ટેવ છે ને, મર્યાદા. આમ પાછળ જોવે. તો ઓલામાં 4-5 ઠગમાંથી, ડાકુઓમાંથી એકે કીધું વાહે હું જોવે છે, એને તો પતાવી દીધો. પીછે ક્યાં દેખ રહી હો, ઉસે તો હમ માર ચુકે હૈ. ત્યારે આ બાઈએ હળવા શબ્દોમાં મધુરતાથી કીધું કે પાછળ બીચ રખો સેઈ રામ કહા. જેને મારા પતિએ વચ્ચે હારે રાખ્યો તો ની રામને જોઉં છું, ક્યાં છે ઈ? बीच राखो जेही राम सो कहा, ऐसा नारी पुकारी आये सारंग पाणी. રઘુનાથ નૈનના ધનુષ બાણ લઈને પ્રગટ થઈ ગયા, શોક સાગર સે તારી. અને નૈનના બાણોથી બધાને ચારેયને મારી નાખ્યા. અને અમૃત ભર્યા નેત્રોથી રઘુનાથની સામે જોયું. અને જેમ માણા હુઈને જાગે હવારમાં ફ્રેશ થઈને, એમ રઘુનાથ આળન વળીને જાગ્યા. સિયારામ. જો રામ નામનો પ્રતાપ. રામને ખાલી આને રામનું નામ લેતા હતા ને કીધું હતું કે રામ હારે છે, બોલી ગયા હતા બસ. કોઈ રામ નામ બોલે છે તો રામ ન્યા છે, ભલે દેખાય પ્રેમીને દેખાય. એટલે જપ રામ નામના કરવાના જ. રામાયણમાં રામનું નામ, હરિનું નામ, ભાગવતમાં કૃષ્ણનું નામ લખ્યું. કોક ઉલ્લુ બનાવતો હોય તો મને ખબર નથી, ગમે એના લો, તમે જેને માનો એના લો, એમ ન હાલે. આપણે માનની થોડા ભગવાન થઈ જાય યાર. ભગવાન હોય, હું આ ગોળાને આ બલ્બ અહીંયા 500 વોલ્ટનો જગ્યાને સૂર્ય માની લઉં તો એ સૂર્ય થઈ જાય? મારા માનવા ઉપર ભગવાન સૂર્ય થોડો અપેક્ષિત છે. એમ તમે હું જેને માની લઈ એમ ભગવાન થોડા થઈ જાય. પ્લીઝ શ્રદ્ધા અને શુદ્ધ બુદ્ધિથી વિચારો આ મારા વચનોને. તુલસીદાસજીનું નામ તમે સાંભળ્યું? રામાયણના લેખક એકવાર રામ રામ જપતા જપતા જાતા હતા. સત્ય ઘટના. એક સાધુ અલખ 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 એમ કરતો હાલો જતો. તુલસીદાસ ને એવી દાસ ચડીને, પણ સાધુ માણા હોય ને કઈ ધારિયા ન લે, પણ એના વચનો ધારિયાને આંટી મારે એવા હોય હો પાછા. અલગ અલગ કહેતો કે હમ લખ હમ હી હમાર. તુલસીદાસ તરત એક દોહો બનાવી દીધો. હમ લખ હમ હી હમાર, લખ હમ હમાર કે બીચ, તુલસી અલખ કો લખે, રામ નામ ભજ નિસ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. हरे कृष्णा कृष्णा कृष्ण हरे हरे, हरे राम राम राम. વાસ્તવમાં જે રામ નામ નથી એ છે જ. તુલસીદાસ જેવા સાધુ એવું કેમ બોલે? પણ સાધુ ને પછી દયા જે છે સમુદ્ર એ ઉફાણ લે, પછી શું છે ઉભરો જ આવે ને શું કરે?
કે હું અલાખ અલાખ કરાય, કોને ભાડ્યો, કોને લખ્યો? જે પ્રગટ થયો દશરથના ઘરે, આખી રામાયણ થઈ ગઈ. બધા દેવી દેવતાએ અવતાર લેવાનું કીધું. હનુમાનજી જેના શંકર ભગવાન, શંકર સુવન સેવા કરવા હનુમાન બનીને આવ્યા, અને તોય તું પાછો આટલી રામાયણમાં કથા સાંભળે અલાખ અલાખ કરે. અમુક શ્રોતાએ આવા આખી રામાયણ પૂરી થઈ ગયા પછી એક શ્રોતાએ પૂછ્યું, મહારાજ કે હું તમે કીધું તું 5મા દીએ કથામાં કે સીતાનું હરણ થયું, પછી હરણની સીતા થઈ કે નહીં? લે, ઈ ઓલું ઝડફત વાળું હરણ સમજતો હતો. આવા હુઈ જાય ધારું ઘરે હો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. मैं हृदय से कहता हूँ, झूठ नहीं बोलता. मैं પહેલા કીધું તું કે હું 8 શ્લોકોની કથા કહીશ, પણ મન થાતું નથી, ટાઈમ નથી ને થાશે નહીં. બસ ઠાકોરજી આગળ, ભાગવત અને ભક્તો આગળ એટલી જ ભિક્ષા. રાત દી બધું કામ છોડી અને બસ આ ગાયા કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. जितना मंगल है, जितनी मधुरता है, जितनी पवित्रता है, सब हरि नाम में है. मुकुंद कृष्ण राम के नामों में सारी शक्ति है, ऐसा श्री चैतन्य महाप्रभु ने कहा. जो हरि नाम को लेता है उसमें सारी शक्ति आ जाती. जिस समुद्र को लांघ सके ना बिना पुल के राम, कूद गए हनुमान उसी को लेके राम का नाम. जय श्री राम. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे नाम हरे नाम एव केवलम. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे. रहत भरोसे मुरली धर के, रहत भरोसे मुरली धर के. हम हित अहित कछु नहीं समझत, हित अहित कछु नहीं समझत. रहत भरोसे मुरली धर के, रहत भरोसे मुरली धर के. बोल मुरलीधर भगवान की जय. बोलिए द्वारिकाधीश की. आनंद रस बरस रहा है. कितनी करुणा है ठाकुर जी की कि हम जैसे संसारी अयोग्य जीवों को भी इतना भागवत प्रेम रस भक्ति दिया है. कहीं ऐसा ना हो कि अंधे के हाथ में कोहिनूर. આપણે ગુજરાતીમાં હું કે ગધેડા ઓલું કંઈક એવું સમથિંગ લાઈક ધેટ ડોકે વાળું.
हरि नाम का पारस पास में था, मंदमती गवार में जान न पाया. હરિ નામનો અમૃત પારસ મારી પાસે હતું અને હું મૂઢ ગવાર જાન હી ન પાયા. અતિ આનંદ સમુદ્ર ઉર મેં ભરા. અંતરમાં મારા આનંદનો સમુદ્ર હતો, પણ હું બાર ગોતતો હતો. બન માર્ગ કી ધૂલ બટોર ને મેં, આ ધૂળને પથરાને ભેગા કરવા મેં હીરા રત્નને છોડી દીધા. કેટલી મૂર્ખતા કરી. लेकिन अब नहीं, जो जीवन बचा है उसे हम सुधारेंगे. जाग्या नाती हवार के ने वैष्णवो माताओ, कथा तो अनंत है, समुद्र समान. અને મારી જેવી ચકલી બુદ્ધિ સમુદ્ર ઉલેચી નો એ કે આ તો કોઈ જ્ઞાની ગુરુ ગરુડ આવે મદદ કરે તો કંઈક કામ બને, પણ ભાવ સારો હોવો જોઈએ. હરે કૃષ્ણ ઇસ્કોન સંસ્થા ભાવનગરમાં રાધા કૃષ્ણ સીતારામનું સુંદર પ્રેમ ભક્તિનું મંદિર બનાવી, મંદિરના માધ્યમથી ભાવનગરની અને ભાવનગર જિલ્લાના સમસ્ત ભાઈઓ બહેનો માનવ સમાજની સેવા ઈ કરવા માગે છે કે ભગવાનથી એને જોડવા માગે છે. આપણી આ ભારતીય સનાતન ધર્મની પવિત્ર સંસ્કૃતિને સંસ્કારથી યુક્ત કરવા માંગે છે. આજની ટીવી અને ફેશન વ્યસન પાશ્ચાત આપણે પતન તરફ જઈ રહ્યા છીએ અને વેમ પ્રગતિનો છે. ત્યારે સંતો આપણી ચક્ષુને ખોલવા આવ્યા છે. કંઈ લેવું નથી સમાજ આગળ, પણ સમાજનું કંઈક લઈ અને અનંત ગણું શુદ્ધ કરીને સમાજને દેવું છે. આવો સંતોનો ભાવ હોય તો મંદિરોની પણ કમી નથી ભાવનગર જિલ્લામાં, પણ મંદિરો દ્વારા જે મળવું જોઈએ સમાજને, ગીતાનું જ્ઞાન, ભાગવતની ભક્તિ, પ્રેમ અને સેવા, એની ઓછપ તો છે. મંદિરો કેવલ ટંકડી વગાડવા, દહની નોટ નાખવા નથી બનાવ્યા. મંદિરના માધ્યમથી એવી શિક્ષા અને સંસ્કાર મળે કે તમે તમારા ઘરને નહીં, તમારા શરીર હૃદયને જ મંદિર બનાવી દો, અને પછી તમે જ્યાં જાઓ એ જગ્યા મંદિર થઈ જાય. એવા પવિત્ર સંસ્કાર હોય તો કહેવાય કે માણા મંદિરથી જોઈન્ટ કનેક્ટ છે, અને આ પૂરું પાડે છે. એટલા માટે યથાશક્તિ સેવા સહયોગ તન મન ધનથી આપ સ્ત્રી સૌનો રહેશે. નિમિત્ત બનશું, કરનાર તો કૃષ્ણ છે. કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હૈ. ભક્તોનો ભગવાનનો સ્વભાવ છે કે એના ભક્તોને યશ આપે, બાકી કરે છે તો નિમિત્ત માત્ર. ભવ સવ્ય અર્જુનને કીધું આ બધાને હું મારી ચૂક્યો છું, બસ લોકો કે અર્જુનને માર્યા એટલે, બાકી કરનાર તો હું છું, કરતા હમ. એમ કૃષ્ણ કરશે, પણ ભક્તોનો ભાવ અને ઈચ્છા શુદ્ધ હોય તો ભગવાન પૂરી કરે છે. તો બધા ભક્તોને હું નિવેદન કરું કે અગર તમે ચાહો છો અહીંયા મંદિર થાય ને મંદિરના માધ્યમથી કૃષ્ણ ભક્તિ સનાતન ધર્મનો આપણા ભાવેણાની જનતાને આ લાભ મળે, તો તમે બધા આ હરે કૃષ્ણ મહામંત્રની માળા ચાલુ કરો. આ તો કરીએ કોને, ભલે ખિસ્સામાં હાથ ન જાય પણ જીભ તો હલાવો. મંદિરમાં આ કામ થાય ને. અને છેલ્લે એ કરવું જોઈએ. પણ મારું કહેવાનું એ છે કે આપણે ભગવાનના નામ જપ કરશું, ભક્તિ કરશું, તો જે ઈચ્છા હશે એ ભગવાન આપણને શક્તિ આપશે ને પૂરી કરશે. પાત્ર બનવું જોઈએ ને, ત્યારે પીરશે ને ઠાકોર. તો બસ પાત્રતા એ છે મનુષ્ય બનવાની, વૈષ્ણવ બનવાની. હરિનામ, હરિની શરણમાં જાવું મતલબ તો તમે બધા હરે કૃષ્ણ મંત્રને જપો. અને વ્યસન કરતાઓ, ચા કોફી બીડી તમાકુ, એને છોડો. શરીર ખરાબ થાય, ધર્મ ખરાબ થાય, સંસ્કાર પૈસા બધું ખરાબ થાય, અને ભારતની ભૂમિના કલંક બનીએ. આપણે ભારત માતાની સંતાન, માતા પૃથ્વીના આપણે તિલક બનવું જોઈએ, હે ને. આભૂષણ ન બનો તો ભાર હું કામ બનીએ વ્યસન કરી. તો જે માતાઓ પ્રભુજીઓ આ દુષ્કાર્ય જેને કહેવાય ખરાબ આદત, ખરાબ હેવા પડી ગયા હોય એ કાઢી નાખે. આ અંગ્રેજો અને મ્લેચ્છો મુસલમાનો પહેરાવી ગયા આપણને ઔરંગઝેબ. આ બધા ભારતીય સંસ્કૃતિમાં નહોતું. બીજું
માંસાહાર તો શક્ય જ નથી ભાવનગરની ગુજરાતી જનતા એમાં, પણ છતાં જે લોકો સુરત ગયા ને બહાર ગયા ને એ આપણા જ ભાઈઓની વચ્ચે હું તો બહુ ફરું છું. હું તો અત્યારે તમારી સામે ધોતી કુર્તા પહેરીને સાધુ થઈને બેઠો, બાકી હું બરમોડા પેન્ટમાં સુરતમાં ભાવનગરમાં દેશ વિદેશમાં આટા મારવાવાળો સંસારી તુચ્છ માણસ છું. કોઈ ગુરુ થઈ ગયા ને જ્ઞાની થઈ ગયા ને પંડિત થઈ ગયા ને, અને દેખાડવું નથી ને થાવું નથી ક્યાંય આગે આગે હૃદયમાં કરોડો કિલોમીટર હતી. પણ વ્યવસ્થા અને જે કાર્ય જે આસને જે સ્થાનથી શોભે એવું કરીએ છીએ. છોકરાઓ સ્કૂલે જાય કેમ યુનિફોર્મ એમ એમ, બાકી બોર્ડ તળાવની પાળે હું આંટા મારતો તો મને જોશો તો બરમોડા હશે. ઠાકોરજી નથી, બાપુગીરી નથી કરવા આવ્યા, નથી સાધુ દેખાડવા આવ્યા. પણ અમારા ગુરુએ શીખવાડ્યું છે, પ્રભુપાદજીનો સંદેશ છે ગીતામાં, કે વેશ તો વૈષ્ણવનો હોવો જોઈએ. ઠાકોરજી રાજી થાય છે પ્રસંગપાત અનુસાર તે ને નિત્ય કરો તો ઓર સારું. ભારતનું ગૌરવ વધે ને ધર્મનું તે, પણ અસલી પહેચાન એના ગુણોથી છે, એના વેશથી નહીં. એના સંસ્કાર, એનો સ્વભાવ અને એનું કાર્ય બતાવે કે વ્યક્તિ કેટલો મહાન છે, કેવલ વસ્ત્રોથી નહીં. ગાયને તમે શણગારો, ઝૂલ પહેરાવો ને આમ પહેરાવો આમ પહેરાવો તો 50,000 નો આવી જાય. લેવા વાળો માણા ઈ જોવે દૂધ કેટલા લીટર દેશ એમ પૂછે ને, શણગારથી ન થઈ જાય. મૂલ્ય ગાયનું કેટલા લીટર એનાથી કિંમત વધે, રાઈટ? એમ કેવલ આભૂષણ વાઘાથી ન થઈ જાય, સદગુણ અને સંસ્કારથી થાય. તો ભક્તો, પ્રભુપાદજી કહે છે કે સ્ત્રી હોય કે પુરુષ, વિદ્યાર્થી હોય કે વ્યવસાય વ્યવહાર કરવાવાળા મનુષ્ય, પોતપોતાના ક્ષેત્રમાં જે કરતા હોય એ કરો, પુરુષાર્થ કરો, પાપ નહીં. ઓકે, પુરુષાર્થ કરો પણ, અને પછી પ્રભુ જે પ્રસાદીમાં આપે ને એમાં સંતોષ કરી અને હરિહરિ કરો. ગામનું જોઈને હાય 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 નહીં. ઓકે, હરિ ગામ શરણમ, હરિની શરણમાં જવાની વાત છે ને, એની આ વાત છે. ભગવાનનું નામ લઈ, પ્રભુ જે કરે એ સારું જ કરે, એવો ભાવ રાખી. મારી લાયકાત કરતા અને હેસિયત કરતા ઠાકુરજીએ વધુ આપ્યું છે. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક ને હાથ. આપણા ગુજરાતી કવિઓ આવું ગાયન ગયા છે, બહુ દઈ દીધું નાથ, હવે હું માગું? અરે બુદ્ધિ સમજવા માટે મસ્તક આપ્યું, કામ કરવા હાથ આપ્યા, અને બીજાના હાવભાવને સમજવા હૈયું આપ્યું. જોતું શું બીજું? તું યહ ગિલા ન કર ईश्वर से कि यह न दिया वह न दिया मुझको, अरे ये क्या कम है भला कि इंसान बना दिया तुझको. 84 लाख योनिમાં લાખો કરોડો જીવો ભટકે છે, કૂતરા બિલાડા વાંદરા બનીને, ગટરોમાં ભૂંદરા બનીને. ભગવાને આપણને માણા બનાવ્યા. આ ઈશ્વરની સૌથી મોટી ગિફ્ટ છે માનવ શિવ શરીર, જે દેવતાઓને નથી. સુર દુર્લભ सब ग्रंथ ही गावा, बड़े भाग मानुष तन पावा. સૌભાગ્ય છે કે માનવ જીવન મળ્યું. અને આ માનવ જીવન ઈશ્વરનું મંદિર છે, કારણ કે ભગવાન મંદિરમાં હોય કે નહીં ખબર નહીં, પણ આમાં તો છે હૃદય અર્જુન. અને જો ઈશ્વર હોય ને મંદિર હોય તો પછી મંદિરમાં ધુમાડા કઢાય, ગુટકા નખાય, સાયું નખાય, ના તો ભગવાનને ધરાવેલું માખણ ને મિશ્રી નખાય ને. આ પૂતના વાળા ધંધા થોડા કરાય, કેમ લાગે? તો આપણે જે સાંભળીએ છે ને એને જીવનમાં એપ્લાય કરીએ. મેસેજ આ છે ભાગવતનો. તો પ્લીઝ ડોક્ટર બનો, એન્જિનિયર બનો, બિઝનેસમેન બનો, બધું બનો. પ્રભુપાદજી કહે છે એ બધું બનતા પહેલા વૈષ્ણવ બનો, ત્યારે એ બધું શોભા આપે. ગમે એવા શણગાર સજા હોય પણ વસ્ત્ર ન પહેર્યા હોય ને તો એની શોભા ન હોય. કપડા પહેરીને પછી ઘરેણા પહેરાય, કે એમ નામ ઘરેણા લગાડીને ઉપડી જવાય? सब कुछ है, इंद्र जैसा ऐश्वर्य हो, लाख घोड़े हाथी तुम्हारे दरवाजे पर लगे हो, गजबाज द्वार हजारन है, इंद्र के समान कौन घटी है, लेकिन ये सब कुछ होते हुए भी कृष्ण की भक्ति नहीं तो जैसे सुंदर नारी की नाक कटी है. બહુ રૂપાળી હોય, બહુ ઘરેણા પહેરાય, પણ નાક ન હોય સુરપંખા, તો એ હારી લાગે? એમ બધું હોય પણ કૃષ્ણ ભક્તિ ન હોય ને, મોઢામાં રામનું કૃષ્ણનું નામ હોય ને, બેકાર.
સંતોએ અમને નથી કહ્યું, જેના મુખમાં એવા સુરી જન, સુરી ઓકે દૂરી, આપણે દૂરીમાંથી સુરી થવું છે. સુરી મતલબ દેવતા, સુર વૃંદ. રામનું નામ આભૂષણ મૂકે છે. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, હનુમાનજીએ રામ નામ વીટી રામજી આપી હતી મુખી, મતલબ રામનું નામ જલધિ લાંગ ગયે અચરજના. જેના મુખમાં મહામંત્ર છે એ જન્મ મૃત્યુના ભવસાગરને તરી જશે. નો એની ડાઉટ, ઓબ્જેક્શન ઓવર રૂલ, થોડો ફાઇનલ કેસ, નો આર્ગ્યુમેન્ટ. વકીલ કેસ ચુકાદો આપી દીધો છે કૃષ્ણએ. આ છે સાર વસ્તુ. એટલા માટે મહામંત્ર જપો અને રૂડો ત્યારે જ લાગે જ્યારે આપણે ગલ્લે ન ઉભા હોય. એ તિલક તુલસી ત્યારે શોભે જ્યારે કાંદા લસણ નો કકડાવતા હોય. અમુક કાર્ય અમુક લેવલ પછી અમુક લેવલમાં શોભે ને ભાઈ. હોનાની સુંદર પ્લેટ મળે, એમાં કાંદા થોડા કકડાવે, એમાં તો માખન મિશ્રી મધુર સત્વગુણી આહાર ગીતામાં લખ્યો છે. એ તમોગુણી છે ભાઈ, બુદ્ધિ તમોગુણી કરે. સંતો શાસ્ત્રો કઈ કાંદા લસણના વેરી નહોતા, ના પાડતા હોય કંઈક તો હશે ને. અને આ બધું ન સમજાય ને તો અમારા ગુરુજી કહેતા કે જો कृष्ण को नहीं रचता जचता चलता वो उसके दास हमको भी नहीं चलता. અમારા કૃષ્ણ વેણું વગાડે ને માખણ ખાય તો અમને ઈ જ હાલે, દૂધ દહીં પીવે તો ઈ જ હાલે. સા જેના દેવી દેવતા જેના બાપુ પીતા એ પીવે. हमको केवल दूध दही, कल सुना ना आप लोगों ने, हमें चाहिए राम और हमें नहीं संसार से कोई काम. હનુમાનજી નું કેરેક્ટર આખું તમે વિચારો, આખું હનુમાન ચરિત્ર એક જ લાઈનમાં કહી દીધું રામાયણમાં, એક જ લાઈનમાં. કઈ ચોપાઈ હું વારંવાર ગાઉં છું, એ ચોપાઈને તમને સ્મરણ અને હોય તો સાથે ગાઈ શકો છો. સુમિરી પવન સુત પાવન નામો, સુમિરી પવન સુત પાવન નામો, अपने वश करी राखे रामो. अपने वश कर રાખે રામ. આખું વિશ્વ જે રામના વશમાં છે, ઈ રામ હનુમાનના વશમાં છે. કેમ હનુમાન કેમ રામને કરવું પડે? કેમ? કારણ કે હનુમાનના મુખમાં નહીં, રૂવાડે રૂવાડે શું નીકળે છે? राम राम. બીજું કાંઈ નહીં. मुख में राम का नाम है और हाथों में शरीर से राम का काम है. ये रामदूत की पहचान है. અને પોતાને હનુમાનના ભગત કહેનારા પછી એકો પાંત્રી ના હોય, જય બજરંગ. હવે તને હું કેવું મારે રામ દરબાર, कहां से सीखा ऐसा कलंकित आचरण? क्या जीवन में कोई सदगुरु कोई सत्संग तुम्हें छुआ नहीं आज तक? अरे नहीं भाई, થોડું જીવવું છે પણ શાસ્ત્ર અને સંતો પ્રમાણે પવિત્ર અને શુદ્ધ જીવવું છે, એવો સંકલ્પ કરો આજની કથાના વિરામ ક્ષણોમાં. અને હવે સુધારી નાખીએ. મહામંત્ર જપશું, ગીતા રામાયણ ભાગવત વાંચશું, રામ અને કૃષ્ણના નામ જપશું, અને આ વ્યસન વાસના તમોગુણી આહાર એને છોડશું. અને આમાં તમારે પાસ થવું હોય ને આ પરીક્ષામાં, તો કાલ કીધી હતી વાત, આવો કરતા હોય એવો સંગ છોડો અને આવું હારું હારું કરતા હોય એનો સંગ કરો, એટલે ઓટોમેટિક આ વસ્તુ આવશે. હરિમ જગામ શરણમ. નંદ બાબા હરિને યાદ કરતા કરતા ગોકુળ તરફ જાય છે. ગંગા કિનારે સુખદેવજી આ કથા કહે છે. આપણે પણ નંદ બાબાની હારે રસ્તે રસ્તે આરતી કરતા કરતા, એનાઉન્સ સાંભળતા સાંભળતા, આઈના બેઠા બેઠા પછી પ્રસાદ લઈને નંદ બાબાની હારે ગોકુળમાં કાલ પહોંચશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે. રામ રામ હરે હરે. તો બહુ સુંદર આજે આપણે પૂતના વધની
પૂતના ઉદ્ધારની કથાનું શ્રવણ કર્યું. તો પરમ પૂજ્ય કુંડલ કૃષ્ણ પ્રભુનો હરે કૃષ્ણ મહામંત્ર આપણે આભાર પ્રગટ કરીએ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. તો તમે બધા ધ્યાનપૂર્વક પ્રેમથી જે ભગવાનની કથા સાંભળી રહ્યા છો તો બહુ ધન્યવાદને પાત્ર છો. તો આજે આપણા કથાની અંદર અત્રે ઉપસ્થિત એવા મહાન વૈષ્ણવો જે મહુવાથી ભક્તો પધાર્યા છે તો એનું પણ હરે કૃષ્ણ મહામંદિર આપણે આભાર પ્રગટ કરીએ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. તો બહુ સુંદર ભગવાનનું પવિત્ર મંદિર બનવા અહીંયા જઈ રહ્યું છે. એ નિમિત્તે ઘણા ભક્તોએ ધન અને ભગવાનની જે લક્ષ્મી સેવા કરી છે તો એને હું જે નામ બોલું છું એ અહીંયા આવે અને ભગવાનની સુંદર છબીને ગ્રહણ કરે, મંચ ઉપર આવે. 11,000 કલ્યાણભાઈ હરજીભાઈ ઘાંગળીવાળા તરફથી છે તો એને વિનંતી કરું અહીંયા આવે. અને 5,551 ફરિયા રામ ખેલાડી નંદરામ એ ભક્ત અહીંયા આવે. 5100 બાબુભાઈ ભીમજીભાઈ ભલાણી. 5100 રૂપિયા વાલજીભાઈ શામજીભાઈ ફરિયાદકાવાળા. 2100 રૂપિયા મનુભાઈ સગનભાઈ કાકડિયા. 1100 રૂપિયા લલ્લુભાઈ જસમતભાઈ ફરિયાદકા. 1100 રૂપિયા જીણાભાઈ સગર અને 1100 રૂપિયા ડોક્ટર જેમીસ સુરેશભાઈ ડોંડા. હરે કૃષ્ણ બધાનો હરે કૃષ્ણ મહામંત્ર આપણે આભાર પ્રગટ કરીએ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ બાબુભાઈ ભીમજીભાઈ ભલાણી આવે. 5100 રૂપિયા વાલજીભાઈ શામજીભાઈ ફરિયાદ કવળા આવે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે. અને જે અહીંયા ભગવદ્ ગીતા વિતરણ થાય છે તો એમાં આજે એક ભક્ત જે જાંબાલાણા છે જે બુદ્ધાભાઈ એને પણ 30 રૂપિયા આપ્યા છે. તો કાલે તમે સાંભળ્યું હતું કે 40 રૂપિયા જે 120 રૂપિયાની જે હતી 80 રૂપિયામાં મળતી હતી જે વીડી જે મઢડા તરફથી આપ્યા છે એને. અને આજે 30 રૂપિયા પણ બુદ્ધાભાઈ જાંબાળાવા તરફથી આપ્યા છે. તો તમને કેવલ 50 રૂપિયાની ગીતા મળશે, તમે સ્ટોલ ઉપરથી લઈ શકો છો. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. અને આજે કથાનો જે ભાગવત જે અમૃતમય પ્રસાદ જે આપ્યો છે જે કરમસિંહભાઈ મોનાભાઈ લીમડા તો એને પણ હું અહીંયા સ્ટેજ મંચ ઉપર બોલાવું, અહીંયા આવે અને ભગવાનની છબીને ગ્રહણ કરે. એનો પણ હરે કૃષ્ણ મહામંત્રથી આભાર પ્રગટ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે. હવે જે હું નામ બોલું છું તે આરતી અહીંયા કરવા આવે ભાગવતજીની. કરમસિંહભાઈ મોનાભાઈ લીમડા જેનું સહપરિવાર જે હું બોલું છું બધા સહપરિવાર સાથે અહીંયા આરતી ઉતારવા આવે. કરમસિંહભાઈ મોનાભાઈ કાકડિયા, સ્વ શ્રી ખીમજીભાઈ વાઘજીભાઈ જીથરીવાળા એનું પણ પરિવાર અહીંયા આવે. કલ્યાણભાઈ હરજીભાઈ ઘાંગળી ફરિયા રામજીભાઈ ખેલાડી નંદરામ. બાબુભાઈ ભીમજીભાઈ ભલાણી, વાલજીભાઈ રામજીભાઈ ફરિયાદકાવાળા એ બધા જે હું નામ બોલો એ બધા અહીંયા ભગવાનની આરતી ભાગવતજીને ઉતારવા માટે આવે એના સહપરિવાર સાથે. જે ભક્તોના હું નામ બોલો કરમસિંહભાઈ મોનાભાઈ કાકડિયા, સ્વ શ્રી ખીમજીભાઈ વાઘજીભાઈ જીથરીવાળા, કલ્યાણભાઈ હરજીભાઈ ઘાંગળી, ફરિયા રામજીભાઈ ખિલાડી નંદરામ, બાબુભાઈ ભીમજીભાઈ ભલાણી, વાલજીભાઈ શામજીભાઈ ફરિયાદવાળા પરિવાર સાથે આરતી ઉતારવા આવે અહીંયા. अति पावन पुराण की आरती अति पावन पुराण की आरती अति
पावन पुराण की અહીંયા આપી માતાઓ आरती अति पावन पुराण की कर्म भक्ति विज्ञान खान की भक्ति विज्ञान खान की महापुराण भागवत निरमल महापुराण भागवत निर्मल शुक मुख विकलित निगम कल्पफल मुख विगलित कल्प फल परमानंद सुधार समय कल आनंद सुधार समय फल रति रस रस निधान की लीला रस रस निदान की कलिमल मथनि त्रिताप निवारिणी कलिमल मथनि त्रिताप निवारिणी जन्म मृत्युमय भव भयहारिणी जन्म मृत्युमय भव भयहारिणी सेवक सतत सकल सुखकारिणी सेवक सतत सकल सुखकारिणी तुम औषधि हरि चरित गान की तुम औषधि गान की विषय विलास विमोह विनाशिनी जय विनाश विदेह विनाशिनी विमल विराग विवेक विकासिनी राग विवेक विनाशिनी भगवत तत्व रहस्य प्रकाशिनी भगवत तत्व रहस्य प्रकाशिनी परम ज्योति परमात्म ज्ञान की परम ज्योति परमात्म ज्ञान की परमहंस मुनि मन उल्लासिनी परमहंस मुनि मनोल्लासिनी रसिकर दय रस रास विलासिनी रसिकार जय रस रास विकासिनी मुक्ति मुक्ति रति प्रेम सुदासिनी भक्ति मुक्ति रति प्रेम विकासिनी कथाय किंचन प्रेम सुजानकी कथाय किंचन प्रिय सुजानकी आरती अति पावन पुराण की आरती अति पावन पुराण की हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे गीताय गुरु हरि हरि बोल हरि बोल हरि बोल नित्य गुरु हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद प्रभुपाद प्रभुपाद